વિડીયોમાં પુનઃ આપનું સ્વાગત છે। ગયા વિડીયોમાં આપણે ગદ્ય 6 રમણીય નગરીનો પહેલો ભાગ જોયો હતો। ઝડપથી તેનું પુનરાવર્તન આપણે જોઈ લઈએ। તો આપણે પાઠના પહેલા ભાગમાં જોયું હતું કે ગાંધીનગર એ ગુજરાત રાજ્યની રાજધાની છે। સુંદર અને સુઆયોજિત એવું નગર છે। ઘણા બધા જોવાલાયક સ્થળો જેમાં આવેલા છે, જેમ કે સચિવાલય, મહાત્મા મંદિર, અક્ષરધામ મંદિર, ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન વગેરે। અહીંયા ચિત્ર બતાવ્યું અને આપણને કહ્યું હતું કે આ સચિવાલય ભવન છે। અહીંયા વિધાનસભાના અધિવેશન ભરાય છે। આ ભવનમાં રહીને જ રાજ્યના મંત્રીઓ, સચિવો અને અધિકારીઓ રાજ્યના કાર્યનું સંચાલન કરે છે અને સચિવાલય જ ગુજરાત પ્રદેશના શાસનનું મુખ્ય કાર્યાલય છે। પછી આપણે જોયું હતું કે આ જે ચિત્ર દેખાય છે એ આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી મહોદયના યાદગીરી રૂપે આ મંદિરનું નિર્માણ થયું છે, જેને મહાત્મા મંદિર નામે પ્રસિદ્ધ છે। અને મહાત્મા ગાંધીએ ભારતની સ્વતંત્રતા માટે જે પણ પ્રયત્નો કર્યા હતા એ બધા જ અહીં આગળ ચિત્રરૂપે પ્રદર્શનમાં મૂકવામાં આવેલા છે। અહીં સુધી આપણે પહેલા ભાગનો વિડીયો જોયો હતો। હવે આપણે જોઈશું ભાગ 2। જો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો, એક મંદિર આપ્યું છે, એ છે અક્ષરધામ મંદિર, ગાંધીનગરમાં આવેલું અક્ષરધામ મંદિર। તો એતત અક્ષરધામ નામકમ વિશાલમ મંદિરમ અસ્તિ। મંદિરે પ્રદર્શન વિભાગ અતીવ મનોહર અસ્તિ। પ્રદર્શન વિભાગે જનાઃ એકમ ચલચિત્રમ અપી પશ્યन्ति। અધ્યાત્મ વિજ્ઞાનયોઃ સંગમઃ અત્ર દૃશ્યતે। અત્ર ચિત્તાકર્ષકમ વિશાલમ ઉદ્યાનમ અપી અસ્તિ। પ્રતિદિનમ બહવઃ યાત્રિકાઃ એતસ્ય મંદિરસ્ય દર્શનાર્થમ આગચ્છन्ति। વિદ્યાર્થી મિત્રો, હવે એના શબ્દોના અર્થ સાથે એનું ગુજરાતી સમજીશું। તો જોઈ શકીએ છીએ આપણે અહીંયા ગાડી તો કહે છે કે એતત અક્ષરધામ નામકમ વિશાલમ મંદિરમ અસ્તિ। એતત એટલે આ જે આપણે આગળ જોઈ ગયેલા છીએ। અક્ષરધામ નામકમ એટલે કે અક્ષરધામ નામનું, વિશાલમ એટલે વિશાળ, મંદિરમ એટલે મંદિર, અને અસ્તિ એટલે છે, મતલબ કે આ અક્ષરધામ નામનું વિશાળ મંદિર છે। મંદિરે પ્રદર્શન વિભાગ અતીવ મનોહર અસ્તિ। મંદિરે એટલે કે મંદિરમાં, પ્રદર્શન વિભાગ એટલે કે પ્રદર્શન વિભાગ, અતીવ એટલે અત્યંત, ઘણું અથવા તો ઘણો, મનોહર અસ્તિ, મનોહર એટલે મનને હરી લે તેવું, સુંદર, અને અસ્તિ એટલે છે। તો મંદિરમાં પ્રદર્શન વિભાગ ઘણો જ મનોહર છે। પ્રદર્શન વિભાગે જનાઃ એકમ ચલચિત્રમ અપી પશ્યन्ति। પ્રદર્શન વિભાગે એટલે કે પ્રદર્શન વિભાગમાં જનાઃ એટલે લોકો, એકમ ચલચિત્રમ, એકમ એટલે એક, અને ચલચિત્રમ એટલે ચલચિત્ર, જેને આપણે પિક્ચર જોતા હોઈએ છીએ, સિરિયલ જોતા હોઈએ છીએ, અને જે પ્રકારે હોય છે ચલચિત્ર, બરાબર, જે આપણે દ્રશ્ય શ્રાવ્ય બંને માધ્યમથી એ નિહાળી શકીએ છીએ આપણે, એટલે કે સાંભળીએ પણ છે અને જોઈએ પણ છીએ, એ પ્રકારનું। અપી એટલે પણ, અને પશ્યન્તિ એટલે જોવે છે, પશ્યન્તિ છે એટલે બહુવચન છે, કારણ કે બધા બહુ લોકો જોતા હોય છે એટલા માટે। તો પ્રદર્શન વિભાગમાં લોકો એક ચલચિત્ર પણ જોવે છે। અધ્યાત્મ વિજ્ઞાનયોઃ સંગમઃ અત્ર દૃશ્યતે। તો અધ્યાત્મ વિજ્ઞાનયોઃ એટલે અધ્યાત્મ અને વિજ્ઞાનનો સંગમ અથવા તો મેળાપ, અત્ર દૃશ્યતે, અત્ર એટલે અહીં, દૃશ્યતે એટલે દેખાય છે, એટલે કે અધ્યાત્મ અને વિજ્ઞાનનો સુંદર સંગમ અહીં જોવા મળે છે। અત્ર ચિત્તાકર્ષકમ વિશાલમ ઉદ્યાનમ અપી અસ્તિ। અત્ર એટલે અહીં, ચિત્તાકર્ષકમ એટલે ચિત્તને આકર્ષે તેવું, મનને આકર્ષે તેવું, વિશાલમ એટલે વિશાળ, ઉદ્યાનમ અપી અસ્તિ, ઉદ્યાનમ એટલે બગીચો,
અપી એટલે પણ અને અસ્તિ એટલે છે. પ્રતિદિનમ બહવઃ યાત્રિકાः એતસ્ય મંદિરસ્ય દર્શનાર્થમ આગચ્છન્તિ. પ્રતિદિનમ એટલે દરરોજે, બહવઃ એટલે ઘણા બધા, યાત્રિકાઃ એટલે મુસાફરો, એતસ્ય એટલે આના, મંદિરસ્ય એટલે મંદિરના, દર્શનાર્થમ એટલે દર્શન માટે, આગચ્છન્તિ એટલે આવે છે અને બહુવચન છે. એટલે કે દરરોજ જે ઘણા બધા મુસાફરો આ મંદિરના દર્શન માટે આવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આખા પેરેગ્રાફનું અનુવાદ જોઈશું, જે આ પ્રમાણે રહેશે. તો આ અક્ષરધામ નામનું વિશાળ મંદિર છે. મંદિરમાં પ્રદર્શન વિભાગ ઘણો અથવા તો અત્યંત મનોહર છે. પ્રદર્શન વિભાગમાં લોકો એક ચલચિત્ર પણ જોવે છે. અધ્યાત્મ અને વિજ્ઞાનનો અહીં સંગમ દેખાય છે. અધ્યાત્મ એટલે આધ્યાત્મિક, ધાર્મિક, અને વિજ્ઞાન એટલે કે ધર્મ અને વિજ્ઞાનનો સુંદર સંગમ અહીં જોવા મળે છે. એટલે કે ધર્મની બાબતને વિજ્ઞાનની મદદથી, મતલબ કે ટેકનોલોજીની મદદથી ત્યાં આગળ રજૂ કરવામાં આવ્યું છે. એટલે કહ્યું કે અધ્યાત્મ વિજ્ઞાનનો સંગમ જોવા મળે છે. અહીં મનને આકર્ષે તેવો વિશાળ બગીચો પણ છે. આપણું મન આકર્ષી લે સરસ મજાનો મોટો બગીચો પણ છે. દરરોજે ઘણા બધા મુસાફરો આ મંદિરના દર્શન માટે આવે છે. અને ઘણા બધા મુસાફરો છે જે આ મંદિરના દર્શન માટે અહીંયા દરરોજે આવતા હોય છે. આગળ જોઈએ આપણે. આ તમે જોઈ શકો છો, આપણું પ્રાચીન સમયમાં જે એક પ્રાણી હતું જેને આપણે ડાયનોસોર કહીએ છીએ, આ એનું ચિત્ર છે. તો જોઈએ એના વિશે હવે. ગાંધીનગરસ્ય સમીપે એવ વિશાલમ ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાનમ અસ્તિ. એતસ્મિન સ્થાને ખગાः પ્રાણિનઃ ચ નિજ પર્યાવરણે એવ નિવસન્તિ. ડાયનોસોર નામના પ્રાચીન મહાકાય પ્રાણીનઃ વિશેષ વિભાગः અત્ર અસ્તિ. એષः વિભાગः બાલાનાं કૃતે અતીવ આકર્ષકः મનોરંજકः ચ અસ્તિ. અત્ર એકમ સર્પગૃહમ અપી અસ્તિ. વિવિધ કુલાનાં સર્પાન અત્ર દ્રષ્ટુમ શક્નુમઃ. તો શબ્દોના અર્થ સાથે હવે જોઈએ આપણે. તો શું કહે છે? તો ગાંધીનગરસ્ય સમીપે, ગાંધીનગરસ્ય એટલે કે ગાંધીનગરની, સમીપે એટલે પાસે, એવ એટલે એટલે કે ગાંધીનગરની પાસે જ, અને એવ જે છે તે અવ્યય છે. આપણે ભાષા સજ્જતામાં જે અવ્યય ભણી ગયા 14 એમાં એક આવે છે તે એવ. વિશાલમ એટલે કે વિશાળ, મોટું. ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાનમ, એક પક્ષી ઉદ્યાન છે જેનું નામ છે ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન. તો ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન અસ્તિ એટલે કે છે. એતસ્મિન સ્થાને એટલે કે આ સ્થળે, ખગાહ એટલે પક્ષીઓ, પ્રાણીનઃ એટલે પ્રાણીઓ, ચ એટલે અને, એટલે કે પક્ષીઓ અને પ્રાણીઓ, નિજ પર્યાવરણે એટલે કે પોતાના પર્યાવરણમાં. પોતાનું પર્યાવરણ એટલે કે પશુ પક્ષીઓ એમના વાતાવરણમાં રહેવા ટેવાયેલા હોય છે. આપણે એમને પાંજરામાં પૂરીએ છીએ તો એ ત્યાં રહેવા ટેવાયેલા નથી, એ ખુલ્લા વાતાવરણમાં રહેવા ટેવાયેલા છે. વૃક્ષો ઉપર બેઠા હોય, પશુઓ જે છે એ જંગલોમાં ફરતા હોય. તો અહીંયા આગળ આ પક્ષી ઉદ્યાન એવા પ્રકારનું બનાવેલું છે કે જે આ પશુ પક્ષીઓને એમનું વાતાવરણ જ લાગે, એમનું જ પર્યાવરણ લાગે. સરસ ઊંડી કોતરો બનાવી હોય કે જ્યાં આગળ આવા જે પશુ પક્ષીઓ છે, ખાસ કરીને પશુઓ કે જે અંદર કોતરોમાં ફરી શકે, પણ એ ત્યાંથી કંઈ બહાર દૂર બહુ જઈ શકે નહીં, એ રીતનું એનું નિર્માણ હોય. પક્ષીઓ પણ જાણે કે પોતે સરસ મજાના વૃક્ષો ઉપર બેસીને ફરતા એમનો આનંદ માણતા હોય. તો એવું પોતાના પર્યાવરણમાં આ સ્થાને પક્ષીઓ અને પક્ષીઓ કે છે નિજ પર્યાવરણ એવા નિવસંતી, એટલે કે પોતાના પર્યાવરણમાં નિવસંતી એટલે વસે છે, રહે છે.
ડાયનોસોર નામનઃ પ્રાચીન મહાકાય પ્રાણીનઃ વિશેષઃ વિભાગઃ અત્ર અસ્તિ. શું કહે છે? ડાયનોસોર નામનઃ એટલે કે ડાયનોસોર નામના પ્રાચીન એટલે પ્રાચીન બહુ જૂના સમયમાં થઈ ગયું એ મહાકાય એટલે મહાકાય વિશાળ શરીરવાળા મહા એટલે વિશાળ ને કાય એટલે કાયા એટલે શરીરવાળા તો વિશાળ શરીરવાળા પ્રાણીનઃ એટલે કે પ્રાણીનો વિશેષ વિભાગ જોઈએ અહીંયા પાછળ પણ તો વિશેષ વિભાગ એટલે વિશેષ વિભાગ અત્ર અસ્તિ અત્ર એટલે અહીં અને અસ્તિ એટલે છે એટલે કે ડાયનોસોર નામના પ્રાચીન મહાકાય પ્રાણીનો વિશેષ વિભાગ અહીં છે. એટલે કે આ જે પક્ષી ઉદ્યાન બનાવવામાં આવ્યું છે એમાં ડાયનોસોરનું એક સ્ટેચ્યુ બનાવીને મૂકવામાં આવ્યું હશે અને તો ત્યાં આગળ ડાયનોસોરનો એક વિભાગ બનાવવામાં આવેલો છે. એસહ વિભાગ એસહ એટલે આ વિભાગ એટલે વિભાગ બાલાનામ કૃતે એટલે બાળકોને માટે અતિવ આકર્ષક અતિવ એટલે ઘણો આકર્ષક એટલે આકર્ષક મનોરંજક એટલે મનોરંજક ચ અસ્તિ છે એટલે આ વિભાગ બાળકો માટે ખૂબ જ આકર્ષક અને મનોરંજક છે. અત્ર એક સર્પગૃહમ અપી અસ્તિ અત્ર એટલે અહીં એકમ એટલે એક સર્પગૃહમ એટલે સર્પગૃહ અથવા તો સાપઘર અપી એટલે પણ અને અસ્તિ એટલે છે અહીં એક સાપઘર પણ છે. વિવિધ કુલાનામ સર્પાન અત્ર દ્રષ્ટુમ શક્નુમઃ વિવિધ કુલાનામ એટલે કે વિવિધ કુળના અથવા તો જુદી જુદી જાતના સર્પાન એટલે સાપ અત્ર દ્રષ્ટુમ શક્નુમ અત્ર એટલે અહીં દ્રષ્ટુમ એટલે જોવા માટે ને શક્નુમ એટલે શક્ય છે અહીં જુદી જુદી જાતના સાપ જોવા માટે શક્ય છે. તો આખા પેરેગ્રાફનું અનુવાદ આપણે જોઈએ તો ગાંધીનગરની પાસે જ વિશાળ ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન છે. આ સ્થાને પક્ષીઓ અને પ્રાણીઓ પોતાના પર્યાવરણમાં જ રહે છે. ડાયનોસોર નામના પ્રાચીન મહાકાય પ્રાણીનો વિશેષ વિભાગ અહીં છે. આ વિભાગ બાળકોને માટે અત્યંત આકર્ષક અને મનોરંજક છે. અહીં એક સાપઘર પણ છે. વિવિધ કુળોના એટલે કે જુદી જુદી જાતના સાપ અહીં જોઈ શકાય છે. તો આ ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન વિશે વાત થઈ. આગળ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આ તમે જોઈ શકો છો આ જે ભવન છે જીસીઆરટી ભવન તરીકે ઓળખવામાં આવે છે એના વિશે જોઈએ તો ગાંધી મંદિર તઃ નાતિ દૂરે એવ વિદ્યાભવનમ નામ વિશાલમ ભવનમ અસ્તિ તત એવ ભવન જીસીઈઆરટી રૂપેણ ખ્યાતમ અસ્તિ. વિદ્યાભવને જીસીઈઆરટી નામમાં પરિષદ કાર્યાલય અસ્તિ. इयं परिषद अस्माकं प्राथमिक शिक्षण क्षेत्रे परिवर्तनार्थं सततं प्रवृत्ता अस्ति. शब्दार्थ સાથે જોઈએ આપણે તો કહ્યું ગાંધી મંદિર તહ એટલે કે ગાંધી મંદિરથી તહ એટલે થી નાતિ દૂરે એટલે વધારે દૂર નહીં થોડે દૂર અથવા તો નજીકમાં એવ એટલે જ વિદ્યાભવનમ એટલે વિદ્યાભવન અને નાતિ છે એમાં સંધિ થાય ન વત્તા અતિ વધારે નહીં તેવું એમ નામ વિશાલ ભવનમ અસ્તિ એટલે વિદ્યાભવન નામનું વિશાળ ભવનમ એટલે ભવન ઇમારત મકાન અસ્તિ એટલે છે. તત એટલે તે અને એવ એટલે જ ભવન એટલે ભવન જીસીઈઆરટી રૂપેણ જીસીઈઆરટી એટલે જીસીઈઆરટી રૂપેણ એટલે રૂપે ખ્યાતમ અસ્તિ ખ્યાતમ એટલે જાણીતું અને અસ્તિ એટલે છે. વિદ્યાભવને જીસીઈઆરટી નામા પરિષદ કાર્યાલય અસ્તિ વિદ્યાભવને એટલે કે વિદ્યાભવનમાં જીસીઈઆરટી એટલે જીસીઈઆરટી નામા એટલે નામે
પરિષદ એટલે પરિષદ અને કાર્યાલય એટલે કાર્યાલય, અસ્તિ એટલે છે. ઇયમ પરિષદ, ઇયમ એટલે આ અને પરિષદ એટલે પરિષદ. અસ્માકમ, અસ્માકમ એટલે આપણા પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે, પ્રાથમિક એટલે પ્રાથમિક 1 થી 8 ધોરણનું જે શિક્ષણ છે એની વાત છે. તો પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે એટલે શિક્ષણના ભાગમાં એમ. પરિવર્તનાર્થમ એટલે કે પરિવર્તન માટે, પ્રવૃત્તા અસ્તિ એટલે કે પ્રવૃત્ત છે. અનુવાદ જોઈએ આપણે તો ગાંધી મંદિરથી થોડે દૂર જ વિદ્યાભવન નામનું વિશાળ ભવન છે. તે જ ભવન GCERT રૂપે પ્રખ્યાત છે. વિદ્યાભવનમાં GCERT નામે પરિષદ વિભાગનું કાર્યાલય છે. આ પરિષદ આપણા પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે પરિવર્તન માટે સતત પ્રવૃત્ત છે. એટલે કે GCERT ભવન છે જે પ્રાથમિક શિક્ષણના ઉત્તરોત્તર સુધારા કરવા માટે અને એની માટે સતત પ્રવૃત્ત રહે છે. હવે GCERT એ શું છે, એનું ફૂલ ફોર્મ, એનું આખું નામ તો G એટલે ગુજરાત, C એટલે કાઉન્સિલ ઓફ, E એટલે એજ્યુકેશન, R એટલે રિસર્ચ એન્ડ T એટલે ટ્રેનિંગ. મતલબ કે ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ, જેને ગુજરાતીમાં આપણે આ રીતના કહી શકીએ કે ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ. તમને કોઈ પણ વિષયની ચોપડી તમે જોશો તો એમાં પણ તમને એ જોવા મળશે કે આ નામ લખેલું હશે, ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ ભવન. આગળ છેલ્લો પેરેગ્રાફ છે તે જોઈએ આપણે તો ગાંધીનગરે વિશાલાः સ્વચ્છમાર્ગાः ચ વર્તन्ते. एतस्मिन् नगरे बहूनि रमणीयानि उद्यानानि सन्ति. नगरे बहवः पादपाः सन्ति. तेन कारणेन इदं नगरं विश्वस्य हरितनगररूपेण अपि प्रसिद्धम्. તો જોઈએ હવે અનુવાદ શબ્દોના અર્થ સાથે. તો ગાંધીનગરે એટલે કે ગાંધીનગરમાં, વિશાલાહ એટલે વિશાળ અથવા તો પહોળા, સ્વચ્છ માર્ગાહ સ્વચ્છ માર્ગો અથવા તો સ્વચ્છ રસ્તાઓ, ચ એટલે અને વર્તનતે એટલે છે, વર્તનતે એટલે છે. તો ગાંધીનગરમાં વિશાળ અને સ્વચ્છ માર્ગો અથવા તો સ્વચ્છ રસ્તાઓ આવેલા છે. એતસ્મિન નગરે, એતસ્મિન નગરે એટલે કે આ નગરમાં, બહુની, બહુની એટલે ઘણા બધા, રમણીયાની એટલે રમણીય અથવા તો સુંદર, ઉદ્યાનાની, ઉદ્યાનાની એટલે બગીચાઓ, અને સંતિ એટલે છે, ઘણા બધા છે એટલા માટે સંતિ, અને એ છે બહુવચન. નગરે એટલે નગરમાં, બહવહ એટલે ઘણા બધા, પાદપાહા, પાદપાહા એટલે વૃક્ષો, અને સંતિ એટલે છે તે બહુવચન એમ. તો નગરમાં ઘણા બધા વૃક્ષો છે. તેન કારણેન એટલે કે તે કારણથી, ઇદમ નગરમ આ નગર, ઇદમ નગરમ એટલે આ નગર, વિશ્વસ્ય એટલે વિશ્વના, હરિત નગરમ એટલે હરિતનગર, લીલાનગર તો લીલાછમ નગર, રૂપેણ એટલે રૂપે, અપી એટલે પણ, અને પ્રસિદ્ધમ એટલે કે પ્રસિદ્ધ છે. તે કારણથી આ નગર વિશ્વના હરિતનગર રૂપે પણ પ્રસિદ્ધ છે. અનુવાદ જોઈએ આપણે આખા પેરેગ્રાફનું. તો ગાંધીનગરમાં વિશાળ અને સ્વચ્છ રસ્તાઓ છે. આ નગરમાં ઘણા બધા રમણીય અથવા તો સુંદર બગીચાઓ છે. નગરમાં ઘણા બધા વૃક્ષો છે. તે કારણથી આ નગર વિશ્વના હરિતનગર એટલે કે લીલાછમ નગર રૂપે પણ પ્રસિદ્ધ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો આ પાઠ પૂર્ણ થાય છે. આપણે આ પાઠમાં જોયું કે ગાંધીનગર વિશેની આપણને માહિતી આપવામાં આવી. ગાંધીનગરમાં જે જુદા જુદા જોવાલાયક સ્થળો છે એની માહિતી આપણને મળી.
એમ કે વિધાનસભા ભવન છે, મહાત્મા ગાંધી મંદિર છે, અક્ષરધામ મંદિર છે, ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન છે અને જીસીઆરટી ભવન છે, એની આપણને સારી રીતે માહિતી મળી. નગરમાં ઘણા બધા વૃક્ષો આવેલા છે, સુંદર બગીચાઓ આવેલા છે. આ નગરમાં સ્વચ્છ અને પહોળા વિશાળ રસ્તાઓ આવેલા છે. ઘણા બધા વૃક્ષોને કારણે વિશ્વમાં તે હરિતનગર રૂપે પ્રસિદ્ધ છે. તો આ છે આપણું ગુજરાતનું પાટનગર, ગુજરાતની રાજધાની એવી ગાંધીનગર શહેરની આ વાત છે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું તમને આ વિડીયો ખૂબ પસંદ આવ્યો હશે. વારંવાર આ વિડીયોને નિહાળતા રહો અને સારી રીતે તેનો અભ્યાસ કરો. વિદ્યાર્થી મિત્રો, આપને વિડીયોને લગતો અથવા તો કોઈ પણ પ્રશ્ન હોય તો આપ અમને કમેન્ટ બોક્સમાં આપનો પ્રશ્ન કરી શકો છો. અમે આપના પ્રશ્નનું જરૂરથી નિવારણ કરીશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.